ભાઈ આવવાનો છે ને તારો? તને નથી ખબર? તારો ભાઈ પછી રુદુને રમવાની મજા આવી છે કા રુદુ? નાના છોકરા હોય ને એટલે ઘર આખું રોનક, ઘરમાં રોનક આવી જાય. તો આપણે મહેમાન આવવાના છે. એક ગુડ ન્યૂઝ તમને દેવાની હતી તો દઈ દઉં. મહેમાન આવવાના, મહેમાન આવી છે ને એટલે ઘર હેરું ફેરું થઈ જવાનું છે. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ તો બધા મજામાં ને? તો વાંધો નહીં, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. અટાણે બપોરના 12:30 વાગ્યા છે. બપોરે વિડીયો ચાલુ કર્યો છે આપણે. અને જો જમીને નવરા થઈ ગયા, કપડાને બપડાને ધોયું ને કામ ને બધું કરીને નાહી ધોઈને ત્યાં બપોર થઈ જ જાય. અને હું વાડામાં અટાણે આવી છું, લીંબુ હાટી થઈને આવી છું. અટાણે રુદુ ઘરમાં છે ને હચવાનો છે ને, ત્યાં મેં કીધું લીંબુ મોટા હોય તો લઈ લઉં. તો કઈ વાહે આવે ઉઘાડા પગે પાછું. જો લીંબુ છે ને મોટા થઈ ગયા છે એટલે અત્યારે અહીંયા દેખશે તો છે, પણ છે ને હજી મોટા બહુ નથી છે એટલે એકાદું તોડી લઉં. અટાણે લીંબુ મોંઘા બહુ છે એટલે કંઈક આ ડુંગળીમાં કે નાખવું હોય ને તો જોઈ લીંબુ જોવું. કાલે હું તોડી ગઈ હતી એક લીંબુ, એ અટાણે ફાડું ડુંગળીમાં એક સુધારી નાખ્યું હતું. અટાણે મેં તોડલું, પછી કંઈક બનાવવું હોય તો નાખવા થાય. પછી તાત્કાલિક આવું જામફળી છે ને હાવ નમી ગઈ છે, ડાયરું હાવ નમી ગઈ છે. જામફળીમાં જામફળ તો ઘણા એવા ઝીણા ઝીણા એવા છે. હવે મોટા થાય પછી વાત. અને રુદુન પપ્પા છે ને નાવા ગયા છે અને કપડાં જોવો સુકાઈ ગયા છે, પણ એમ છે તડકો એવો છે ને એટલે ભાઈ ગયા. જો જમીન પપ્પા હોઈ ગયા અને રુદુભાઈ અહીંયા પપ્પાનો ફોન જોઈશે. એક અટાણે બપોરે અને હાઈ જાય પપ્પા આવે ને એટલે એનો ફોન જોઈ. મારો કંઈ વળી બહુ કરતો હોય તો મારે સામેથી દેવો પડે, કારણ કે ન દે કાંઈ કરવા ન દે એટલે દેવો પડે. તો અસલ મજાનો છે ને ટાઢાપોર થઈ ગયો છે અને 5:30 પોણા 6 જેવો ટાઈમ થઈ ગયો છે. આ જો આ ઠૂંગું છે ને મને બહુ લાગે, દહીંવાડામાં હું તો લાગે. અને આજે છે ને કાલ જેવી પોઝિશન છે. કાલ રોંઢે ઉઠી હતી ને બપોરે કુકડી ખૂટીને ઉઠીને માથું દુખતું હતું ને, એમાં આજે એમ છે તો આખું માથું ફરે છે. આવું બહુ થાય, ઘણી વાર થાય છે. એટલે બધા એમ કહે છે ને નંબર હોય ને એટલે એવું થાય. તો હવે છે ને કંઈક કરવું જોઈએ. આ દવાથી મળતું નથી. માથું દુખે ને એટલે બોલવું ન ગમે, કાંઈ ગમે નહીં. એટલે એવું છે ને કાલ તો છે ને બહુ એટલે બહુ દુખતું હતું. અને સવારે પાછું ઉઠી તો થોડુંક આમ હળવું પડી ગયું હતું સવારે. અને અટાણે પાછી જો બપોર પછી પાછું એવું થઈ ગયું છે. મને આ 3 વર્ષથી આવું થાય છે. 3 વર્ષ થયા. 3 વર્ષથી જો આવું થાય મને. એવું બધું છે. અને હમણાં છે ને કેટલા 2 દી આજે ગુરુ શુક્ર ને શનિ, આ 2 શનિવારે આવવાના છે. મહેમાન આવે છે એટલે મહેમાન આવી છે ને એટલે આપણું ઘર છે ને મારું ભેરું ભેરું થઈ જશે. નાના છોકરા હોય ને એટલે ઘર આખું રોનક, ઘરમાં રોનક આવી જાય. તો આપણે મહેમાન આવવાના છે. આ એક ગુડ ન્યૂઝ તમને દેવાની હતી તો દઈ દઉં. મહેમાન આવી છે ને એટલે ઘર હેરું ફેરું થઈ જવાનું છે. રાજકોટથી આવવાના છે મહેમાન. વેકેશન છે એટલે વેકેશન કરવા આવે છે. એટલે મને આજ થોડો હરખ થાય, કારણ કે છે ને એકલા મજા ન આવે. કોઈક હોય ને તો મજા આવે, મને તો એકલા હાવ ન ગમે. એટલે મહેમાન આવી છે ને પછી મજા આવી છે. તો કોણ આવશે ને કોણ નહીં તમને બતાવીશું વિડીયોમાં આગળ. અને રુદુભાઈ છે ને પપ્પાને બાયણે જવા જ દેતો નથી. શું કરે છે? શું કહેશો? જો ધંધા કરે છે અમારા રુદુભાઈ. જો હમણાં શીખો છે ને તે વળી ખુરચી લઈને વા ઉપર આ ગ્લાસ મૂકે ને આંબે ને એવું કરે. જય માતાજી બોલતો. આપણે તો એકલો બોલતો હતો, પણ એકલો જય રામાભાઈ ને જય માતાજી ને એકલો બોલતો હતો. આપણે વિડીયો ચાલુ હોય ને આપણે ક્યાંય બોલતો ન બોલે. રુદુને એવી કેવી છે. અને રુદુનું એક આ ચંપલ છે ને ખોવાઈ ગયું છે. એક ચંપલ હું મૂકી દઉં તો મૂકવાય નથી દેતું, એમ કે અહીંયા જ રાખે. એના ચંપલ બહુ ગમે.
ક્યાંક ખોઈ નાખ્યું છે અને તેરાણે તો 2 ચંપલ લઈ લીધા છે જો આવા સ્લીપર સાદા જ પહેરે શું કરે છે ખાખા ખોરા કરતો હશે શું કહીશું ભાઈ હે શું કહીશું ગાડી 100 આપણી ઘેર કોણ આવવાનું છે હમણાં તાર દોસ્તાર આવી છે ને દોસ્તાર રુદુન ભાઈ આવવાનો છે કા રુદુ ભાઈ આવવાનો છે ને તારો તને નથી ખબર તારો ભાઈ પછી રુદુન રમવાની મજા આવી છે કા રુદુ સોહમ સોહમ ધૂલો પછી રુદુ ત્રણેય રમશે કા ધડ બળાટી હા ધડ બળાટી કરશે હા હા આમ જો આવે ને તો એને રમવા દેજે હો રમકડા દેવાય રમવા હા તો એ એક ગાડી સોહમની એક ગાડી રુદુની અને આ દડો ધૂલાને છે ને દડો ને બેટ હોય તો કાંઈ નહીં દડો બેટથી બહુ હા તું ધૂલો છો તું તો રુદુ છો અહીંયા ભીનું કાંતે પાણી ઢોર્યું લાગે જો અહીંયા પાણી ઢોર્યું અમારા ભાઈ પાણી ઢોર્યું ને તે કામ વધારે જ રાખે બેઠું હાવણીની મારે છે ને તો એ હંતાડીને રાખવી પડે બધી હાવણી તોડી નાખે હમણાં ચોથી હાવણીને લીધી છે રુદુ હારી રહેવા દઈ ને પીછડા કાઢી નાખે એક સોહમની એક રુદુની એક ધુલાની એક સોહમની એક ધુલાની એક રુદુની આ મોટી ગાડી કોની આ મોટી પડી ઈ કોની ધુલાન દડો જોતો એને ગાડી નથી જોતી એમ કે ઘરમાં ગરમી એટલી થતી હતી ને તો મેં કીધું અહીંયા ફળિયામાં ખાટલો ઢારીને બેહું પણ અમારે રુદુ છે ને ન હખણો રહી જવું અહીં ખાટલે ચડીને જો અહીંયા ચડી ગયો છે ને જો આવા ધંધા કરે જો લાકડી લઈ એને હક ન થાય કે આપણને હક લેવા દે નહીં રુદુ મેં એને કીધું ને કે સોહમ આવવાનો છે તો મને પૂછ્યો છે મમ્મી સોહમ ભાઈ કઈ આવી છે આને સામે કઈ કહેવાય નહીં તને કઈ કહેવાય નહીં હે જો સોહમ આવશે શનિવારે આપણે એને તેડવા જવાનું છે હા હા તને અટાણે બહુ ઉતાવળ થાય પછી ધડબડાટી પછી પાછા ભેગા થાય ને ત્રણે એટલે બાથે કાઢું તું જોતો કરે છે દોરીમાં લાકડી ભરાવે છે ગરમી પણ હા એમ થાય કે હા ગરમીનું જ મને છે ને માથું દુખે છે ને ગરમીનું જ દુખે છે અને ઘૂંચે જો મેં બપોર દીનું માથું ધોઈ લીધું હતું નાહીતી ને ત્યાં ઘૂંચ અટાણે કાઢી કારણ કે માથું દુખતું હોય ને એટલે ઘૂંચ કાઢવી ન ગમે ને પાછળ તો આમ ગરાયું એટલી નીકળીને ખાલી એક આમ વાળ અડે ને તો એમ ખંજવાળે જ આવે તો અહીંયા ઠેઠ ઊંચું બાંધી લીધું છે રુદુને બિચારાને બહુ વરાયું નીકળી છે કા રુદુ અને આજ તો છે ને રુદુને પપ્પા એને મેં કીધું આજ છે ને મંચુરિયમ લઈ આવજો રુદુ કીધું કહે છે ખાવાનું અને મને બહુ મન થયું છે અને ખાવાનું મેં કીધું આજ લેતા આવજો આજે રાંધી નહીં એક ખાલી પપ્પાનું રાંધી નાખી એમ કહેતા હતા કે જો કાંઈ મેળ આવશે ને તો લેતા આવી પછી એને પાસે 9 વાગે દુકાન બંધ કરીને એ જાય ને તો મોડું થઈ જાય એટલે કોઈક જાતું હોય ને એ બાજુ તો મગાવી લે એને પપ્પાને મંચુરિયમ ન ભાવે તો એ કાંઈક ઢોસા લઈ આવે એના હાટું કા પનીર ટીકાનું શાક ને એવું લઈ આવે અમે મારા દીકરો તો મંચુરિયમ જ ખાય ઓનલી ફોર કા રુદુ તને શું ભાવે રુદુ હે બિસ્કિટ ભાવે તો હારું તો મંચુરિયમની ના પાડી દઉં ને તાર પપ્પાને કે રુદુ હાટું બિસ્કિટ લઈ આવજો એમ કહી દઉં ને મંચુરિયમ લઈ આવી સાહેબ તાર પપ્પા તું કહેતો હતો ને એટલે હો રુદુ છે ને જો પાણીપુરી વાળા ભાઈ આવ્યા ને તો ડીશ લઈને ધોઈડો જો પાણીપુરી મારું રુદુને પાણીપુરી બહુ ભાવે કા રુદુ તને બહુ ભાવે ને પાણીપુરી પડી જાય તું કેમ પાછળ જાશો આ બાજુ બે એમ ન કરાય હાલો ખાઈ લઈ છે ને પાણીપુરી સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને તો રાતના 10 જેવો ટાઈમ થઈ ગયો છે બહાર ખાટલો ઢાળીને બેઠા છે આ રુદુભાઈ ફોનમાં મથે હું બેઠો માવો છોડું છું 10 વાગે મોડું થઈ ગયું જમવાનું બગડું ગયો તો હું મંચુરિયમ મને ખાવું તો રુદુને મમ્મીને બેને અને મારે ખાવું હતું પનીર ટીકા તો પનીર ટીકા હતું નહીં તો પછી ભાજી લીધી નકરી
ભાજીને ઘરે બનાવીને એક રોટલો આપણને ભાજીનો રોટલો હોય એટલે કાંઈ ઘટે નહીં. ભાજી રોટલો કેમ ભાવે? મને જ ભાજી પાઉં હોય તો જ ભાવે. પાઉં મને ન ભાવે, મને ભાજીનો રોટલો જ ભાવે. મને ભાજી રોટલી એ ન ભાવે. અંદર ઘરમાં તો કંઈ રહેવાય એમ છે નહીં. તમે ગરમી તો આમ બહાર જાવ જોઈએ એવી આમ વરાળ જ નાખે નથી. વરસાદ આમ બીજે પડે અને ગરમી નહીં પડે. એમ જ હોય, વરસાદ થાય પછી. આજુબાજુ ગામડામાં આમ બધે વરસાદ પડે ધોધમાં. ને બધે તલ વાટતા હતા બનતી દાડિયા વહી ગયા પછી ઘેર ક્યાં ગામ? અહીંયા આશુભાઈ ગયા હતા ને વાડીએ સરસે હા. વરસાદ પડ્યો કે દાડિયા વહી ગયા કાલ પાછું જવું છે. એવું છે. આપણે અહીંયા વરસાદની જરૂર છે. હવે તો પડે તો આમ બીજી ઘણી જગ્યાએ છે ગરમી થાય ને એટલે. બાકી તો આગળ તો વરસાદ ન થયો હોત તો સારું હતું. એવું છે. જો ખાઈ પીને નવરા થઈને બેઠા અહીંયા. અંદર તો મેં કીધું છે ને આવું જ નથી એટલે અંદર જવાનું મન નથી થતું એટલી ગરમી થાય ને એટલે. બાકી હુવા તો જવું જ જોઈએ. બાયણે કાંઈ હુવાય અહીં હોઈ જાય અમારા એક મચ્છર એક કોઈ નથી. બાયણે ગમે ત્યાં હોય ને વાડામાં કદાચ વેચે તો એક મચ્છર એક નથી હો. એક મચ્છર નથી. પણ અહીંયા ઓમ બીક લાગે. એટલે જનાવર બીક લાગે. છોકરો નાનો હોય ને એટલે નો ગરમીમાં એટલે છોકરા હાટું થઈને છે ને બફાવું પણ મને બીક લાગે. એનું શું કરું? ખેતરમાં હોતા ને તો હાથ એકમ દીપડો ને હતા તેથી ખબર ને તો ત્યાં કઈ ખાટલા હમણાં ખબર ને થયું તું ત્રણ જણા ખેતરમાં હતા. શું થયું તું ખેતરમાં ખબર ને? ક્યાં આપણે અહીંયા જાંબાડા ક્યાં ગામ શું થયું છોકરી નો ખાઈ ગઈ સિંહણ ઉપાડી એ ગઈ. તો ઓલે મજૂરની છોકરી ને? હા તો તે દિવસ ના આપણે ઓલું કારાબાદ મકાન છે ને ઓલ બાજુ ત્રણ ખાટલા નાખીને પાંચ સાત જણા બેઠા હા ન્યા હુવાટાનો પણ અમે એકાદું જાગતું હોય લો. પણ એ ઉતાર જોઈ કે હિંદે સડી જાય તો ના ના અમારે બાજુ ગામમાં હમણાં જ બનાવ બન્યો તો. શિયાળો હતો કાં શિયાળામાં જ આ છોકરી મારા જેવડી છોકરી હતી. મારા જેવડી એક નાની હતી તો એને પપ્પાએ એને કીધું છે બત્તીનું કીધું કાં બત્તી ફોન કર્યો છે બત્તીનું કે બેટરીનું? બત્તી લેતી હા બત્તી લઈ ફોન કરીને કીધું છે. બે બેનું જાચ્યું હતું બત્તી દેવાથી તુવેરમાંથી એમ હાલીને જાચ્યું હતું વાડીએ. તો તુવેરમાં સિંહણ બેઠી દેખાડી નાની છોકરીને મૂકી દીધી ને મારા જેવડી છોકરી હતી ને એને ઢળીને લઈને મારી નાખી. એટલે તેદુનું મને તો બહુ બીક લાગે છે. એ ગામ અમારા બાજુમાં જ છે. પગલું થયું ને પુલ વેઠો ને તો મને એમ થયું કે કઈ કામ ગયું જનાવર હા તો પછી પૂછ્યું હોય તો શું હતું મંદિર હોય તો ખબર ન પડી શું હોય લાગ્યું એવું હકીકત એમ જોયું અને એમ કાઢી આવતી હતી એટલે એ બધું. અને એકવાર મેં હમણાં મારા નણંદ ઘરે ગયા હતા ને દીપડો જોયો તો તે પછી મને બહુ બીક લાગે. દીપડો એ તો નાનો દીપડો નાનો બધું નાનો ગમે હોય હતો તો ખરી છોકરાને. મંદિર એવું લાગતું ને ના રે ના મોટો હતો કેવડો મોટો હતો એમ તો. એવું લાગતું ને દીપડો જ હતો જંગલી બિલાડો કાંઈ નહોતો. રસ્તા માંડો પડ્યો કાં હા એવડે જોઈ નાના દીકરા જેવડા અમે જીંજુડાથી આવતા હતા ફોરવ્હીલમાં બેઠા હતા તો હું તો આખી ધ્રુજતી હતી ફોરવ્હીલમાં. ઈ નહીં આપણે ટુ વ્હીલર હા ઈ તો ત્યાં તો બચ્ચું હતું ઈ બચ્ચું હતું એનું શું કહું ઈ દીપડાનું બચ્ચું હતું ત્યાં ટુ વ્હીલર હતી. હા હું ક્યાં હતો ત્યાં નહીં હવે અમે ફોર વ્હીલ લઈને ગયા ને સુભા હતા ને પપ્પાને ત્યાં દીપડો આડો પડ્યો હતો. અમે ટુ વ્હીલ લઈને ગયા ને ત્યાં દીપડાને બચ્ચું આડો પડ્યું. તે પછી મને છે ને બહુ બીક લાગે. અમારે અહીંયા જ આ જ રસ્તે એટલે બાયણે છે ને હું એની દરવાજા ખુલ્લા રાખીને ન હોય ગરમીમાં ભલે બફાવવું પડે. તો એવું છે. અને હવે છે ને આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરી દઈએ. અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું કાલે મસ્ત મજાના વિડીયો સાથે. તમારે કંઈ કેવું છે? માતાજી આવજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. હા તો હાલો આવજો. માવો ખાઈ જય લઈએ. માતાજી. હું માવો ખાઈ લ્યો મોટા મોટા બોલાય નહીં. હા હાલો તો આવજો. ગુડ જય માતાજી.